હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। જો બાળકો માટે કંઈક હેલ્ધી નાસ્તો બનાવવો હોય તો તેના માટે શાકભાજીને પહેલાં આપણે ખમણી લેશું। એક બાઉલની અંદર 1 વાટકું ચણાનો લોટ, પાલક, મેથી અને ધાણા ત્રણેય વસ્તુને ધોઈને ઝીણી કટ કરીને લીધી છે। તમને જે શાકભાજી ગમતા હોય તે તમારે ખમણીને લેવાના। મેં કાંદા, કોબી અને દૂધી લીધા છે। મસાલામાં આદુ, મરચી અને લસણ ત્રણેયને મેં ક્રશ કરીને લીધા। હિંગ, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું। આ નાસ્તો એકદમ ખાટો મીઠો બનાવવા આપણે છાશનો ઉપયોગ કરશું। તો જેમ જોઈએ એમ છાશ એડ કરી અને આ મિશ્રણને બરાબર મિક્સ કરી લેશું, ગાંઠા ના રહે એ રીતે આ મિશ્રણને આપણે તૈયાર કરી લઈએ। તો આ રીતનું ઘટ એવું મિશ્રણ બનીને તૈયાર છે। એક નોનસ્ટિક પેન લેશું, ફક્ત તેલવાળી જ કરવાની છે, વધારે તેલ એડ કરવાનું નથી। અને આ રીતે મિશ્રણ કરી અને આ રીતે ચીલા તૈયાર કરી લેશું। તો નાની સાઈઝના અથવા મોટી સાઈઝના તમને જેવા ગમે એ રીતે આ ચીલા પાથરી ઉપર ટામેટાના ટુકડા એડ કરશું। થોડી વાર માટે નીચે કૂક થઈ જાય એટલે ફેરવી અને બંને સાઈડ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ ચીલાને કૂક થવા દેશું। તો એકદમ હેલ્ધી, ટેસ્ટી, ખાટા મીઠા ચીલા બનીને તૈયાર છે। આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। એન્જોય।